વર્ષે ચોમાસાની ઋતુમાં અલ નીનોની અસર જોવા મળશે। હાલ અલ નીનોની અસર મોસમ ચક્ર પર જોવા મળશે। 1950 પછી પહેલીવાર અલ નીનોની શક્તિશાળી અસર જોવા મળશે। અલ નીનોની અસરથી આ વર્ષે ચોમાસું નબળું રહેશે। આ વર્ષે એવું અનુમાન છે કે ઓગસ્ટ સુધી ચોમાસું સક્રિય રહેશે। ઓક્ટોબર અને ફેબ્રુઆરીમાં અસર વધારે જોવા મળશે। અલ નીનોની સમુદ્ર હવા પ્રવાહોની સામાન્ય દિશાને બદલે છે। અલ નીનોની ગંભીર અસર જોવા મળશે તેવી ચેતવણી આપવામાં આવી। આ વર્ષે ચોમાસું સામાન્ય કરતા ઓછું જોવા મળશે। ભારતમાં 197 જિલ્લાઓમાં પ્રભાવિત થશે। MMCFSના મુજબ અલ નીનોની સ્થિતિ જોવા મળશે। વધુ મજબૂત રહેશે અલ નીનોની સ્થિતિ। જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસું સામાન્ય કરતા ઓછું રહેશે। દક્ષિણ પશ્ચિમ ચોમાસું સામાન્ય કરતા ઓછું રહેશે તેવું પણ જણાવવામાં આવ્યું। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાઈ ગયા છે। જી અનિતા, એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે આ વર્ષે ચોમાસું પણ નબળું રહેશે અને અલ નીનોની ભારે અસર જોવા મળશે, શું કહેશો? ચોક્કસથી ક્રીના, અત્યારે હાલ આ વખતે એવું કહેવામાં આવી રહ્યું છે, નિષ્ણાંતો એવું કહી રહ્યા છે હવામાન વિભાગના, કે આ વખતે અલ નીનોની અસર જે છે તે સમગ્ર ભારતમાં જોવા મળવાની છે અને ખાસ ગુજરાતમાં પણ આની અસર જે છે તે જોવા મળશે। ત્યારે આ અલ નીનોની અસરના પગલે આ વખતે ચોમાસું જે છે તે નબળું રહેશે। અત્યારે હાલ અશોકભાઈ દેસાઈ આપણી સાથે જોડાયા છે, જે હવામાન વિભાગના નિષ્ણાંત છે। આપણે એમની જોડે વાત કરીશું। અશોકભાઈ, આ વખતે અલ નીનોની અસર છે, સાથે જ સુપર અલ નીનોની અસર છે, શું કહેશો, કેવું ચોમાસું રહેશે? ચોમાસું ઓલરેડી આઈએમડી જે કહ્યું છે કે 90% વરસાદ અવેલેબલ થશે, પરંતુ જીટીડબ્લ્યુસી અને વિશ્વ હવામાન સંસ્થાએ જે અલ નીનો અને સુપર અલ નીનોની જાહેરાત કરી છે એના અનુસંધાનમાં 65% ઓર ઘટ એમાં થવાની સંભાવના છે। અને એના અનુસંધાને આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે જે ચોમાસું અરબી સમુદ્રમાં આગળ વધવું જોઈએ એ 7 દિવસથી મહારાષ્ટ્રની નીચે જ એની નોર્મલ વેધર મોન્સૂન લાઈન પડી રહેલી છે અને એના કારણે વાદળો જે બંધાય છે હાલ એ પ્રી મોન્સૂનના વાદળો નથી, પરંતુ પશ્ચિમ વિક્ષોભના જે પવનો છે એના કારણે જે વાદળો આવે છે એ ઉપરના તાપમાનને કારણે ઓગળી રહ્યા છે। અચ્છા, ગુજરાતના કયા કયા વિસ્તારો પ્રભાવિત થવાના છે? ગુજરાતનો મેઇન તો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર એ બે જગ્યાએ અલ નીનોની મહત્તમ સંભાવના રહેશે અને એની અસર તો પશ્ચિમી એશિયામાં ઓસ્ટ્રેલિયાથી માંડીને ચાઇના સુધી બધે જ થતી હોય છે, પરંતુ જે સૌથી વધારે આપણે પ્રભાવિત ક્ષેત્રો છે એમાં દક્ષિણ ગુજરાતમાં જે વરસાદ મળતો હોય એના કરતા 30% ઓછો અને કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પશ્ચિમી વિક્ષોભના કારણે ઝાપટાઓથી આપણે થોડી ઘણી સરભર થશે, પરંતુ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની અતિ ખેંચ રહે એવું અનુભવાઈ રહ્યું છે। અચ્છા, વાદળો બંધાય છે, સેટેલાઇટમાં દેખાય પણ છે, બરાબર, પરંતુ પછી ગાયબ થઈ જાય છે, એવું કેમ થઈ રહ્યું છે? એનું કારણ અલ નીનોનો પ્રભાવ છે, કારણ કે જે અપર સાયક્લોનિક મુવમેન્ટ થવી જોઈએ એ થતી નથી અને એના કારણે તે ઉપર તાપમાન જે હોય એ ઠંડુ પડતું નથી અને એના કારણે જે વાદળો આવે છે એ સોલિડિફિકેશન થવાને બદલે હવામાં જ ઓગળી જાય છે અને એ વરસાદ આપી શકતા નથી। શું કહેવાય, ગુજરાતમાં કેટલા ટકા વરસાદ આ વખતે? ગુજરાતમાં 70% વરસાદની સંભાવના રહેલી છે, કારણ કે જે 90% આપણને કહેલું છે એમાં 20 થી 30% અલ નીનોના કારણે ઘટ આવવાની સંભાવના છે। ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી ક્યારે શરૂ થશે? પ્રી મોન્સૂન એક્ટિવિટી આઈએમડીએ 22 થી 26માં જાહેર કરેલી છે, પરંતુ અત્યારે પ્રી મોન્સૂન જે એક્ટિવિટી છે એ શરૂઆત થઈ જ નથી અને એના કારણે વિધિવત ચોમાસાની 22 થી 26માં એન્ટ્રી થાય એવા સંજોગો ફેલાઈ રહ્યા છે અને કદાચ જુલાઈ સુધીમાં ચોમાસાની વિધિવત આરંભ થઈ શકે। અચ્છા, આ અલ નીનો આવવાનું કારણ શું? અલ નીનો આવવાનું કારણ એકચ્યુઅલી ઘણા બધા પરિબળો હોઈ શકે। એક તો ક્લાઇમેટ ચેન્જ છે અને આપણે છેલ્લા ગલ્ફ વોરમાં અનુભવ્યું એ પ્રમાણે પશ્ચિમી વિક્ષોભની સંખ્યાઓ વધી ગઈ છે અને એના કારણે જે પેસિફિક સમુદ્રમાં પૂર્વનું તાપમાન વધી ગયું અને પશ્ચિમનું તાપમાન ઓછું થયું છે। ચોક્કસથી, તો અત્યારે હાલ અશોકભાઈ દેસાઈ જોડે આપણે વાતચીત કરી અને એમણે જણાવ્યું કે અત્યારે હાલ અલ નીનોની અસર છે અને સુપર અલ નીનોની અસરના પગલે આ વખતે ચોમાસું જે છે તે નબળું રહેશે। જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।